જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। આજે આપણે એકદમ ચીઝી અને ક્રિસ્પી એવા ચીઝ બોલ બનાવીશું, જે બાળકો અને મોટાને પણ ખૂબ જ ભાવે છે। ચીઝ એકદમ મેલ્ટ થતું હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તો આપણે તેની રેસીપી જોઈએ। સૌથી પહેલાં અહીં મેં 6 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, તેને આપણે એક બાઉલમાં નાખીશું। મેશરથી આને આપણે વ્યવસ્થિત રીતે મસળી લઈશું। હવે આમાં આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી મરી, સ્વાદ મુજબ મીઠું અને મરચી એડ કરીશું, એ પણ સ્વાદ પ્રમાણે નાખીશું। અડધા કપ જેટલા ધાણા, અહીં ચીઝ નાખ્યું છે, મેં મોઝરેલા ચીઝ લીધું છે, અડધા કપ જેટલું ચીઝ અને 4 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર એડ કરીશું। હવે આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે બોલ રેડી કરીશું। બોલ બનાવવા માટે મેં એટલો બટેકાનો મસાલો લીધો છે। હવે એને આ રીતે કરી એની અંદર આપણે થોડું ચીઝ એડ કરીશું અને આ રીતે એને વાળી દઈશું। આ રીતે આપણે બોલ બનાવી દેવાનો છે। આવી રીતે આપણે બધા જ બોલ બનાવી દઈશું। અહીં ફ્રાય કરવા માટે મેંદાના લોટનું બેટર લીધું છે અને આ મકાઈના પૌવા આવે તેને એકદમ આપણે ભૂકો કરીને લેવાના છે। હવે આપણે આ બોલને આ બેટરની અંદર નાખીને આ રીતે કાઢી પછી આ જે પૌવા આપણે લીધા છે એને ચાર બાજુ આ રીતે લગાવી દેવાના છે અને પછી આપણે ફ્રાય કરવાના છે। હવે બધા બોલને આપણે ફ્રાય કરી લઈશું। તેલ એકદમ ફૂલ આવવા દેવાનું છે અને આ બધા બોલને આ રીતે નાખી દઈશું અને બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દેવાના છે। તમે જોઈ શકો છો કે બધા જ બોલ બ્રાઉન થઈ ગયા છે। હવે તેને આપણે એક ડીશમાં લઈ લઈશું। તો તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી ચીઝ બોલ। આ ચીઝ બોલ ખૂબ જ ડિલિશિયસ લાગે છે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।